યુરોપ વર્તમાન સમયે ભીષણ અને જીવલેણ લૂની ચપેટમાં છે, જેણે આખા મહાદ્વીપને ભઠ્ઠીની જેમ તપાવી દીધો છે. સ્થિતિ એટલી હદે બદતર બની છે કે ઘણા દેશોમાં સડક અને ટ્રાફિક લાઇટો ઓગળવા લાગી છે, જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. આ વિક્રમી ગરમીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલ, પરિવહન નેટવર્ક અને પાવર ગ્રીડોને ગંભીર અસર પહોંચાડી છે, કારણ કે યુરોપિયન દેશોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભીષણ ગરમીને સહન કરવા માટે બનાવવામાં આવ્યું નથી અને આ દેશોમાં એસી પણ સામાન્ય નથી. જર્મનીના બર્લિનને પશ્ચિમી હિસ્સા સાથે જોડતા એ 2 મોટરવેનો એક મોટો હિસ્સો ગરમીના કારણે તૂટીને વિખેરાયો હતો. પોલીસ પ્રવક્તા અનુસાર હાઈવે સતત તૂટવાના કારણે એક પછી એક ઇન્ટરચેન્જ બંધ કરવાની ફરજ પડી હતી. પૂર્વી રાજ્ય બ્રેન્ડનબર્ગના જીસાર વિસ્તારમાં પણ હાઈવે એટલો ખરાબ થયો છે કે વાહનો ચાલવા મુશ્કેલ બન્યા છે. લિપ્સિક શહેરમાં ડામર અને કોલતારની સપાટી ઓગળવા લાગી હતી, જ્યારે બર્લિનમાં પોલીસે સડકો ઉપર રાહત માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ફ્રાન્સમાં પણ સડકો ઓગળવા અને વીજળી ગુલ થવાના બનાવ બન્યા છે. સોશિયલ મીડિયા ઉપર ઇટાલી અને ફ્રાન્સના એવા વીડિયો વાયરલ થયા છે જ્યાં ટ્રાફિક સિગ્નલની લાઇટો ભારે ગરમીના કારણે ઓગળતી જોવા મળી હતી. ગરમીથી બચવા જળાશયોમાં ઉતરનારા લોકો સાથે દુર્ઘટનાઓ બની રહી છે. ફ્રાન્સમાં 18 જૂનથી અત્યાર સુધીમાં 74 લોકોના ડૂબવાથી મૃત્યુ થયા છે. પોલેન્ડમાં ગયા રવિવારે 17 લોકો ડૂબી ગયા હતા.